અને મારે તો એ કહેવું તમને કે મંદિરના 4 પ્રકારો છે. મંદિરના 4 પ્રકારો છે. એક 4 ધામની અંદર રહેલા મંદિરો. ચાર ધામની અંદર જે મંદિર આવે, અંબાજી છે, જગન્નાથપુરી છે, દ્વારિકા છે, આ બધા ધામ એવા છે કે ત્યાં તમે રોજ નથી જવાના. ત્યાં જીવ કદાચ આખી જિંદગીમાં વધીને 2-4 વખત જાય. આ 4 ધામ એવા છે કે જ્યાં જીવ આખી જિંદગીમાં જીવનની યાત્રામાં એ 4 વખત માંડ જાય. બીજું મંદિર છે ગામનું. નગરમાં જે મંદિર છે એ મંદિરમાં રોજ માણસે જવું જોઈએ, પણ 60 વર્ષના થાય તો 6 મિનિટ ત્યાં નથી જવાતું આપણાથી. ત્રીજું મંદિર છે ઘરનું મંદિર, નિજ મંદિર. ઘરના ખૂણાની અંદર પેલા તો બહુ મોટા મંદિર નહોતા બનતા ઘરમાં, પેલા તો ગોખલો રાખતા ઘરનો. એ ગોખલામાં પ્રેમનો અને ભાવનો દીવો પ્રગટતો ને તો આખા ઘરમાં અંજવાળો થતો. અને આજે મંદિરમાં મોટી મોટી લાઈટો ગોઠવી હોય તો ઘરમાં અંધારું જ હોય છે. એ ઘરનું મંદિર છે, એમાં કદાચ તમે વંદન કરવા જાઓ, આ 3 માંથી એકેય જગ્યાએ ન જાઓ. કદાચ આ 3 જગ્યાએ તમારે જાવું હોય, તમારે જાવું પડે, પણ એક મંદિર એવું છે કે જ્યાં તમારે જાવું જ ન પડે. તમારા મનનું મંદિર છે, એના દ્વાર ખોલી નાખો, તમારે ક્યાંય જાવું નહીં પડે. મન મંદિરને નિત્ય તમે દર્શન કર્યા કરો. મનના મંદિરમાં રોજ તમે વંદન કરવા ગયા કરો. અચિત વૃત્તિ જે છે, અસ્થિર ચિત્ત વૃત્તિ, નગ્ન છે દરિયાના કાંઠે. અને આ ચિત્ત વૃત્તિ છે ને એ ઢંગ ધડા વગરની નગ્ન છે, એટલે એને જ્ઞાનના વાઘા પહેરાવવા પડે. જ્ઞાનના વસ્ત્રોને પહેરાવો એટલે એની ઠંડી ઉતરી જાય. તો ઉંદર મામા રેહામણે ગયા, દેડકાએ કીધું મને કપડાં પહેરાવો, એટલે કે વૃત્તિને કપડાં પહેરાવો, ચિત્ત વૃત્તિને, અસ્થિર વૃત્તિને કપડાં પહેરાવો, એટલે એ ડગમગ તો બંધ થઈ જાય. અને પછી વાસડે ચડ્યો એક વાંદરો, જુએ જાનની વાત, આજ તો જાનને લૂંટવી, લેવા સર્વેના પ્રાણ, હાલો ને એ હાલો હાલો ને. વાહડે ચડ્યો વાંદરો અને જુએ છે જાનની વાટ. વાંદરો એ કાળનું પ્રતીક છે. વાંદરો જેમ વાંસડે ચડે એમ કાળ પણ હંમેશા ઊંચો ચડતો જાય છે. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં લખ્યું, કાલો અસ્મિ લોક ક્ષય કૃત. આ સંસારમાં સર્વ લોકનો નાશ કરનારો અને નિત્ય વધનારો એવો કાળ છે. એને કીડીની જાન લૂંટવી છે. કાળ જીવને લૂંટે છે, એને બધાના પ્રાણ લેવા છે. ભોજા બાપાએ લખ્યું છે, કાળ ન મૂકે કોઈને, મરની ચમરબંધી હોય, કાળ તો ચમરબંધીની જાન પણ લૂંટી લે છે. તો કીડીની જાનનું તો શું ગજુ છે? પણ આ કીડીને આ જ્યારે જાનના લગ્ન લેવાના, ત્યારે કીડીને આટલા બધા લોકોએ આ બધું કર્યું, પણ મૂળ વાત કઈ કીડી અને કોની જાન? કઈ કીડીને કોની જાન રે સંતો કર
જાણ હાલો ને કીડી એટલે કોણ અને એની જાન એટલે શું? આના રહસ્ય માટે ભોજા બાપા એમ કહે છે કે ચતુર સુજાણ સમજો હો આ કોણ છે. આ ઘરમાં રખડતી ભટકતી કીડીની વાત નથી. આ તો પંચ મહાભૂતના શરીરમાં રહેલા એક જીવની વાત છે. સ્વાનુભવ દ્વારા જે પરમ તત્વને ભજે એને પરમાત્માના દર્શન થાય. પોતાની જાતે જે ભગવાનને ભજે, એટલે આપણી કહેવત છે કે જાતે ઈ સાથે. જે હાથે કરો ને એ તમારી હારે આવે. બીજા આપણી હારે કઈ કરે તો હારે આવવું હોય તો આવે, નહીં આવે. એકવાર એક કીડી બરાબર હાલતી થઈ ભગવાનના ધામ તરફ જતી હતી. મકોડો મળ્યો. મકોડાએ પૂછ્યું કીડી ક્યાં જાય છે? તો કે ભગવાનના ધામમાં મળવા, ભગવાનના દર્શન કરવા. એમ હાલને મારે આવું છે. એ કીડી માથે બેસી ગયો. મકોડો કીડી માથે બેઠો આગળ નીકળ્યા તો ભમરો હતો. ભમરાએ કીડાને કીધું એ ક્યાં જાય છે? એ ક્યાં કીડી લઈ જાય છે તો ભગવાન પાસે જાઉં છું. એમ મારે આવું છે. માથે ભમરો બેસી ગયો. આમ કરતા કરતા ચકલા ને પોપટ ને મીંગડા ને ઉંદરડા ને બધા બેઠા બેઠા માથે કીડીની માથે આ બધું બેહી ગયા. ખાલી રૂપક છે, યાદ રાખજો. કીડી ઉપર આ બધા બેહી ગયા. હવે કીડી માથે ભમરો ને બધા બેહે તો કીડીનું ગજું હું? પણ છતાં એક નાની એવી કીડી આ બધાના ભારને ઉપાડી અને છતાં ડગમગ ડગમગ કરતી કરતી ભગવાનના દ્વારે પૂછી. ન્યા દ્વારપાળ ઉભી રાખી, એ આ શું છે બધું? ક્યાં જવું છે? ભગવાન પાસે જવું છે. કેમ આવ્યા? આ કીડીની હારે આવ્યા છે. એમ અહીં ઉભા રહ્યો, ભગવાનને પૂછી આવું. સૈનિક ભગવાનને પૂછવા ગયો, પ્રભુ પૃથ્વી લોકમાંથી બહુ બધા જીવ આવ્યા છે. કીડી આવી છે, કીડીની માથે મકોડો બેઠો, મકોડાની માથે ભમરો બેઠો, ભમરાની માથે ઉંદરડા બેઠા, ઉંદરડાની માથે બિલાડી, બિલાડી માથે કૂતરા, ગધેડા બધા આવ્યા છે. એને બધાને અંદર આવવા છું, આવવા દઉં? ભગવાને કીધું જે પોતાના પગે ચાલીને આવ્યા એને અંદર આવવા દો, બીજા કોઈ નહીં. જે પોતાના પગે ચાલીને આવ્યા છે એને અંદર આવવા દો. એમ આ સંસારમાં જે જીવ પોતાના હાથે સત્કર્મ કરીને જાય છે એને ભગવાનના ધામમાં જવા મળે છે. વાલા ભક્તો પોતાની જાતે સત્કર્મ કરે છે. આપણી પાછળ દીકરા દીકરીઓ દાન પુણ્ય કરે એ તો બધું લટકાનું છે. સાચું દાન પુણ્ય તો આપણે આપણી હાથે કરીને જઈએ છીએ. પણ આપણે દીકરાને કહેતા જઈએ, જો હું જાઉં પછી આ જગ્યા વેચાઈને તો આમાંથી આટલું દાન કરજે. અરે તું જ વેચીને દાન કરીને જાને. પણ આપણે તો દીકરાઓને કહીને જાય તમે મારી વાહે કરજો, હું નથી કઈ કરવાનો. કીડી જેવો જે પરિશ્રમ કરે ને એને ભગવાનના દર્શન થાય. અમુક વસ્તુ મેળવવા માટે અમુક વસ્તુની અમુક જીવની જરૂર પડે. ખાંડ અને રેતીના દાણા ભેગા થઈ જાય ને પછી એમાંથી ખાંડ અલગ કરવી હોય ને તો કીડી મકોડા જ બનવું પડે, તો જ કરી શકો, નકર ન કરી શકો. નાની એવી કીડી હોય તો એટલા બધા એ રેતીમાંથી પણ ખાંડના દાણા ઈ જ ચૂંટીને લઈ આવે. આપણી તાકાત નથી. જે પરમ પુરુષાર્થ કરે છે એ પ્રભુને પામી જાય છે. તો આજ આ જીવને ભગવાન સાથે જ્યારે લગ્ન લાગે ત્યારે બધા જ લોકો આવીને ભગવાનના ધામની અંદર જવા માટે તૈયારી કરવા લાગે. ફરી એકવાર આ જીવનું આત્યંતિક કલ્યાણ ત્યારે થાય જ્યારે જીવ ભગવાનને ભજવા માટે, પરમાત્મા સાથે લગ્ન કરવા માટે જાય છે. ઈશ્વર સાથે જ્યારે લગ્ન થાય ત્યારે જીવનું આત્યંતિક કલ્યાણ થાય છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પ્રભુ ભજનની માળાનું, ભગવાનના ભજનનું ઉપદેશ કરે અને કહ્યું, રાજા આ શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. 10 લક્ષણો બતાવ્યા ભાગવતના. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરે શાનુકથા
નિરોધો મુક્તિરાશ્રયઃ. દસ લક્ષણો બતાવી. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર, ઈશાનો કથા, નિરોધ અને મુક્તિ અને આશ્રય, આ 10 લક્ષણો બતાવી અને ભાગવતના દ્વિતીય સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો. તૃતીય સ્કંદ એટલે સર્ગ લીલા, જેમાં વિદુર અને મૈત્રેયના સંવાદની કથા છે. હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજીએ પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને પોતે તીર્થયાત્રા માટે નીકળી ગયા. એટલે પરીક્ષિતે પ્રશ્ન કર્યો, હે બાપજી, શા માટે તીર્થ માટે નીકળ્યા? તો સુખદેવજી કહે છે કે સાંભળો રાજા, કૌરવો અને પાંડવો જ્યારે જુગાર રહીમાં ત્યારે પાંડવો હારી ગયા, એટલે 12 વર્ષનો વનવાસ મળ્યો અને 13મું વર્ષ એને ગુપ્તવાસ મળ્યો. એનો સમય પૂરો થયો એટલે એક વખતના સમય સભાની અંદર બરાબર બેઠેલા વિદુરજી મહારાજે મહારાજ ધૃતરાષ્ટ્રને કહ્યું કે મહારાજ, પાંડવોએ એના સમયને પસાર કરી નાખ્યો છે, હવે એનો ભાગ આપણે આપી દેવો જોઈએ. તમે તમારા પુત્રના આ મોહના અંધારા કોમાં ન પડશો, તમે એને ભાગ આપી દો. છતાં પણ ધૃતરાષ્ટ્ર કંઈ બોલ્યા નહીં અને દુર્યોધન એ સમયે વિદુરજીનું અપમાન કરે છે. એટલે વિદુરજીને ત્યાંથી કાઢી મૂકે છે કે મારા રાજ્યમાં રહી મારું અનાજ ખાય અને જો તમારે પાંડવોનો પક્ષ લેવો હોય તો મારે તમારા જીવન જરૂર નથી, ચાલ્યા જાઓ. કાઢી મૂકે છે. જતા જતા વિદુરજી મહારાજ બોલતા ગયા કે દુર્યોધન, તને એમ હોય કે હું તારું અનાજ ખાઉં છું એટલે તારા જ સારા માટે તારું જ સારું બોલું, તો મારી વૃત્તિ એવી નથી. મારો તો સ્વભાવ છે જે સત્ય હોય એ જ કહેવું જોઈએ. સત્યનો હું આશ્રિત છું એટલે હું ખોટાનો પક્ષ નહીં લઉં. ત્યાંથી નીકળી જાય છે અને પોતે યાત્રાએ જવાનું નક્કી કર્યું છે. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું કૌરવ પાંડવો, ત્યારે 2 વ્યક્તિ હાજર નહોતા, એક વિદુર કાકા અને એક શેષ અવતાર બલરામજી મહારાજ. આ 2 હાજર નહોતા ત્યારે. એટલે વિદુરજી મહારાજ ઘરે જતા રહ્યા. આ બાજુ ભગવાન પાંડવોના દૂત બની અને સંદેશો લઈને સ્વયં પોતે ઠાકોરજી હસ્તિનાપુર આવે છે દુર્યોધનને સમજાવવા માટે. દુર્યોધને એનું સ્વાગત સન્માન કર્યું, બહુ સારું સન્માન કર્યું. નગરની અંદર બધા લોકો ભગવાનને જોવા માટે આવીને ઊભા રહી ગયા હતા. એમાં વિદુર અને સુલભા પણ હતા. ભગવાને વિદુર કાકા સામે નજર કરીને આંખો બંધ કરીને આમંત્રણ સ્વીકાર્યું કે હું તમારા ઘરે આવી રહ્યો છું. હું તમારે ત્યાં આવી રહ્યો છું. દુર્યોધન પાસે જાય છે, સ્વાગત સન્માન થયું, બધા બેઠા છે, સભા ભરી છે. ભગવાને કહ્યું, હું પાંડવોનો દૂત બનીને આવ્યો છું. દુર્યોધન, હું તમને સંદેશો દેવા આવ્યો છું કે આપણા યુદ્ધને બંધ રાખી દઈએ, તમે પાંડવોને એનો ભાગ આપી દો. એટલે દુર્યોધને કીધું કે પાંડવોને ભાગ તો શું, કાંઈ નહીં આપું. એટલે ભગવાને કીધું, એક કામ કરો, તમારે અડધો હિસ્સો ના આપવો હોય તો હું પાંડવોને સમજાવી દઈશ, તમે 5 ગામ એને આપી દો. પણ દુર્યોધને એમ કહ્યું કે 5 ગામ તો બહુ દૂર રહ્યા કેશવ, હું પાંડવોને 100ની અણી ખૂતે એટલી જગ્યા પણ નહીં આપું. ભગવાને બહુ સમજાવ્યા કે દુર્યોધન, આ યુદ્ધ થશે ને તો નહીં જીત પાંડવોની કે નહીં જીત કૌરવોની થાય, આમાં જીત કાળની થશે. કેટલાય નિર્દોષ જીવાત્માઓ મરાઈ જશે, રહેવા દો ને, યુદ્ધને બંધ રાખી દો. પણ ન સમજો. અંતે યુદ્ધ એ જ નિર્ણય થયો, યુદ્ધ જ નક્કી થયું. અને એમાં બપોર થયા એટલે દુર્યોધને કીધું કે તમારા માટે ભોજન બનાવડાવ્યા છે, હાલો પકવાન જમી લઈ. ભગવાને ના પાડી કે હું તારી ઘરે નહીં જમું. પરમાત્મા દુર્યોધનના 56 ભોગ છોડી અને વિદુર કાકાના ઘરે તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાવા ગયા છે. કેમ કે અહીંયા દુર્યોધને ભોજન બનાવ્યું હતું ભગવાન માટે, પણ એમાં ભાવ નહોતો. અને ભગવાન જ્યાં ભાવ ન હોય ત્યાં કોઈ દી ભોજન કરતા જ નથી. પરમાત્માએ વિદુર કાકાના ઘરે જઈ તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા, અને એ ભાજી કેવી તો કહે છે કે માત્ર ખાલી પાણીમાં બાફેલી, નહીં મીઠું નાખેલી. અહીંયા બતાવ્યું છે કે જેને ભગવાનનું ભજન કરવું હોય એને સ્વાદમાંથી નીકળી જવું જોઈએ. જેને પરમાત્માનું ભજન કરવું છે
એને વિષયોના સ્વાદમાંથી નીકળી જવું જોઈએ, પછી ભગવાનનું ભજન કરી શકાય. ભગવાન વિદુર કાકાના ઘરે આવીને ભોજન કરે છે, કેમ કે વિદુરને ભાવ છે, સુલભા નારીને ભાવ છે. અને આપણા સમાજમાં જમાડવા માટે થઈને તો કેટલા ભાવ. એકવાર એકનાથજી મહારાજની ઘરે અતિથિઓ આવ્યા. અંધારી રાત, જેમ આપણે અહીંયા નરસિંહ મહેતા થયા ને, એમ મહારાષ્ટ્રમાં એકનાથજી મહારાજ થયા. એકનાથજી મહારાજે એનું દાંપત્ય જીવન જીવતા હતા, સાથે ભગવાનનું ભજન કરતા હતા. એની ઘરે મહેમાન આવે છે રાત્રે, અંધારી રાત હતી અને બરાબર વરસાદ પણ એટલો વરસે. અતિથિઓ આવીને બેઠા છે એટલે એકનાથજી મહારાજે પોતાના પતિને કહ્યું, સાંભળ્યું, અતિથિઓ આવ્યા છે, ભોજન બનાવજો. હવે ઘટના એવી ઘટેલી કે એ દિવસે જેટલું પણ ઘરમાં લાકડું હતું ચૂલો સળગાવવા માટે, બધું પલળી ગયેલું. ચૂલો સળગે એવી સ્થિતિ નહોતી. એટલે પોતે પોતાના પતિને બોલાવીને કીધું, સાંભળો, તમે ભોજન બનાવવાનું કહો છો, હું તો ભોજન બનાવી દઉં, પણ રસોઈ બનાવવા માટે મારે અગ્નિ જોઈએ, તાપ જોઈએ, પણ લાકડું નથી, કે ભીના થઈ ગયા લાકડા, શું કરશું હવે? એકનાથજી મહારાજે કહ્યું, એક કામ કરો, તમે ભોજનની તૈયારી કરો, લાકડા હું લગોતી આવું છું. ગયા, થોડી વારમાં આવીને પાછા લાકડા આપ્યા, લ્યો રસોઈ બનાવો. રસોઈ બનાવી, જમાડ્યા. અતિથિઓ જમી કાપીને નીકળી ગયા. રાતનો સમય સુવા માટે પડ્યા છે, એટલે એકનાથજી મહારાજ નીચે પથારી કરીને સૂતા છે. એટલે એના પત્નીએ કહ્યું, સાંભળો, તમે પલંગ ઉપર સુઈ જાઓ ને, અહીંયા કેમ નીચે સૂતા છો? અને ત્યારે એકનાથજીએ કહ્યું કે તમે રસોઈ બનાવવા જે લાકડા બાળ્યા ને, એ આપણી પલંગ જ હતી, બીજું કંઈ નહોતું. જે માણસ પોતાની પલંગને તોડી અને સંતોને ભોજન કરવા માટે અગ્નિ લઈ આવે ને, એના ઘરે ભગવાન ઠાકોરજી રાજી થાય. વાલા ભક્તો, એના ઘરે ભગવાન જમવા આવે છે. પલંગને તોડી અને સંતોને ભોજન કરાવ્યા છે. અને જ્યાં સુધી આવી વૃત્તિ છે ત્યાં સુધી મને નથી લાગતું કે સનાતન ધર્મને કોઈ હાનિ પહોંચાડી શકે. ભલે ને જેને જેટલી મહેનત કરવી એટલી કરી રાખે. જ્યાં સુધી આવા સદાવ્રતો ચાલુ છે, જ્યાં સુધી આવી ગૌ સેવાઓનો યજ્ઞ શરૂ છે, જ્યાં સુધી જીવ દયાનો યજ્ઞ શરૂ છે, ત્યાં સુધી સનાતન ધર્મને કોની હાનિ કરવાનું હતું? કોણ એને આંચ પહોંચાડી શકે? અને મેં તો વારંવાર કહ્યું છે કે કોઠારિયામાં આવી કથામાં આટલું માનવ મહેરામણ ઉભરાય છે ને, એ કોઈનું આમંત્રણ નથી. આ વજા બાપાની ચેતના બધાને અહીંયા લઈ આવે છે. આ વજા ભગતની ચેતના લઈ આવે છે. નકર અહીંયા ક્યાં કોઈને અત્યારે લગ્નના આ ટાણામાં લગ્નમાં કોઈને નવરાય છે? કાલ વસંત પંચમી છે, ઘરે ઘરે લગ્ન છે એવું લાગે તો, પણ છતાંય તમે લગ્ન મૂકીને ભગવાનમાં આટલો ભરોસો રાખીને અહીંયા આવ્યા છો ને, આ તમારું લગ્ન થયેલું છે ભગવાન હારે. માણસ કેટલું શું આપી શકે? મને આજે આનંદ થાય છે કે ભગવાનમાં કેટલો ભરોસો. આજે હમણાં અજમલભાઈ બેઠા હતા અમારે, જેની ઘરે ઉતારો કે છે, ગયા બેઠા છે, નીકળી ગયા ને? હા, અજમલભાઈ ગયા. અજમલભાઈ મોરીને સુરેન્દ્રનગરમાં મારો ઉતારો છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે, જેની ઘરે મારો ઉતારો છે ને, આપણી ઘરે લગ્ન હોય તો મહેમાન કેટલા દિવસ અગાઉ આવે? ઘરે લગ્ન હોય તો ભાઈ 5-7-10 દિવસ તો બેનું દીકરીઓ રોકાવા આવી ગઈ હોય, મામા માસીના છોકરા આવી ગયા હોય, બધી તૈયારી થતી હોય. જેની ઘરે ઉતારો છે એના દીકરાના 18 તારીખે લગ્ન છે ને, તો એને અમને ઘર આપ્યું છે. બોલો, વિચાર કરો. પોતે નીકળી ગયા ત્યાંથી, પોતે નથી રહેતા ત્યાં. જ્યાં સુધી આવો ભાવ ભગવાન પ્રત્યેનો હશે કે દીકરાના લગ્ન તો 18 તારીખે છે, 17 તારીખ સુધી ઠાકોરજી અમારા મહેમાન બનીને આવે છે, આનાથી વિશેષ અવસર કયો હોય? આવો ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી આ સનાતન ધર્મ અખંડ છે. વાલા ભક્તો, તો વિદુર કાકાએ
ભગવાનને તાંદળિયાની ભાજી ને બાજરાના રોટલા ખવડાવ્યા. લખ્યું છે હોતે ભાગવતમાં તો કે સુલભા નારીએ તો ભગવાનને કેળાની છાલ ખવડાવી છે. જ્યારે ભગવાન કેળાની છાલ ખાતા હતા ત્યારે વિદુરે પૂછ્યું, પ્રભુ આ તમે શું ખાવ છો? આ કેળાની છાલ છે. તો કહે છે કે મને મારા ભક્તો જે આપે હું જમું છું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ગીતાજીમાં બોલ્યા છે કે મને જે મારા ભક્તો અર્પણ કરે એને હું ગ્રાહ્ય કરું છું. આજે મને તમારા સ્ત્રીએ, તમારી પત્નીએ મને આ કેળાની છાલ આપી, તો ભાવ સાથે છાલ આપી, તો હું ભાવથી છાલ જમું છું. અરે કેળાની છાલ ખાધીમાં નવાઈ નથી. ઓલી પૂતના ઝેર પાવા આવી તો ભગવાને ઝેરે પીધું છે એટલા ભાવથી. હસ્તે મુખે કાનો વયો ગયો. ક્યારે ગોપીએ જ્યારે એને મીઠાવાળી ખીર ખવડાવી તે દી. તો ભગવાન ભાવનાના ભૂખા છે. કેવાનો ભાવ મારો છે. પરમાત્મા ત્યાંથી જમીને નીકળી ગયા. સમય વ્યતીત થવા લાગ્યો. ઘણા વર્ષો વીતી ગયા. કૌરવો અને પાંડવોનું યુદ્ધ પણ સમાપન થઈ ગયું. હસ્તિનાપુરનું રાજ્ય વિદુરજી ધર્મરાજ યુધિષ્ઠિર પાસે આવી ગયું. એમાં વિદુરજી મહારાજ ચાલતા 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 બરાબર યમુનાના કિનારે ત્યાં બરાબર ઉદ્ધવજી મહારાજ સાથેનું મિલન થયું. ઉદ્ધવ સાથેના મિલનમાં ઉદ્ધવને પ્રશ્ન કર્યો કે કૃષ્ણ શું કરે છે? ઉદ્ધવની આંખોમાંથી અશ્રુ પડ્યા. એને કહ્યું, ભગવાન તો સ્વધામ ગમન થઈ ગયા. એટલે વિદુરે ભગવાનનો ઉપદેશ સાંભળવાનો આગ્રહ કર્યો કે મને ઉપદેશ સંભળાવો ને. ઉદ્ધવને ખબર હતી કે ઉપદેશ શું આપ્યો પરમાત્માએ, પણ ઉદ્ધવે વિદુરને કહ્યું કે તમને ઉપદેશ સાંભળવો હોય તો તમારે મૈત્રી ઋષિ પાસે જવું પડશે, કારણ કે મને ખબર છે તમને શું સંભળાવવાનું છે, પણ એની જવાબદારી મૈત્રી ઋષિને આપી છે, એટલે હું તમને નહીં કહું. તમે ત્યાં જજો. એક રાત્રિ યમુનાના કિનારે રોકાય અને વિદુરજી મહારાજ બીજા દિવસ સવારે નિત્ય કર્મ કરી પરવારી અને ગંગાના ઘાટ તરફ ચાલતા થયા છે. ચાલતા ચાલતા મૈત્રી ઋષિના આશ્રમમાં આવ્યા. ત્યાં આગળ આવી અને મૈત્રી ઋષિને પ્રાર્થના કરીને કીધું, બાપજી આપ મને ઉપદેશ કરો. મારો પ્રશ્ન છે. ભગવાન મને જવાબ ઈ આપો, આ સૃષ્ટિમાં માણસ સુખ અને માણસ દુઃખને પામે છે એનું કારણ શું છે? ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે અર્જુન, સુખ અને દુઃખ એ પદાર્થ છે. ઠંડુ પાણી અને અગ્નિ જેમ પદાર્થ છે, એને અડ્યા વગર તમને કોઈ દિવસ એનો અનુભવ થાય નહીં. અગ્નિને અડો તો જ તમે દાજો, ઠંડા પાણીને તમે અડો તો જ તમે થીજો. એમ સુખ અને દુઃખ પણ એવા પદાર્થ છે કે જેનો સ્વીકાર કરો તો જ તમને સુખ અને દુઃખ મળે. બાકી એનો સ્વીકાર ન કરો તો શું સુખ છે શું દુઃખ તમને ક્યાં ફેર પડવાનો છે કયા સંસારમાં? બીજું, આ સંસારનો જીવાત્મા સુખ દુઃખ પામે છે કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. પોતાનું કર્મ કરે પણ કર્મમાં આસક્ત ન બને. કર્મથી આસક્તિ ન રહે, કર્મથી વિરક્ત થઈ જાય. કામ કરે પણ કામથી પછી એને આસક્તિ ન હોય. દાન દીધા પછી પણ ક્યાંય તકતી મારવાની જિજ્ઞાસાઓ ન જાગે. સમજવું આ કર્મથી વિરક્ત બન્યો છે, આ કર્મમાં આસક્ત નથી. પણ આપણે તો નામ ન નાખીએ તો મેળ ન આવે. આસક્તિ ન રહે એવું કર્મ કરીએ. મૈત્રી ઋષિ સુખ અને દુઃખની વ્યાખ્યા કરતા કરતા આ સંસારની ઉત્પત્તિ થઈ એની કથા બતાવે કે ભગવાન નારાયણે પોતાની નાભીમાંથી એક કમળ પ્રગટ કર્યું, એની અંદર બ્રહ્માજીને પ્રગટ કર્યા. એને સજીવ સૃષ્ટિની રચના માટે થઈને આદેશ આપ્યો કે તમે જાઓ અને રચના કરો. બ્રહ્માજી જ્યારે રચના કરે છે એમાં ભૂચર એટલે કે ભૂ કહેતા પૃથ્વી,
જળમાં લીન હતી. એટલે એને બહાર લાવવા માટે સક્ષમ કોણ? તો ભગવાન નારાયણને એને પ્રાર્થના કરી અને પરમાત્મા નારાયણે વરાહ અવતાર લઈ અને પૃથ્વીને ખેંચીને બહાર લઈ આવે છે. જ્યારે બહાર લાવે છે ત્યારે માર્ગની અંદર એક હિરણ્યાક્ષ નામનો અસુર એને રોકે છે. આ ધરતી મારી છે, છોડી દે. ભગવાને કહ્યું આ ધરતી કોઈની છે નહીં, આ તો બધાની માં છે. પણ છતાં પણ એ જ્યારે ન સમજ્યો એટલે ભગવાને હિરણ્યાક્ષને માર્યો છે અને પૃથ્વીને લઈ આવ્યા. એટલે વિદુરે પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણ્યાક્ષ કોણ હતો? દિતિનો દીકરો હતો. તો દિતિ તો દેવોની માતા છે, તો રાક્ષસ કેમ જન્મો? તો કહે છે એનું કારણ એ હતું, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બે બાળકો દિતિના ઉદરમાંથી જન્મ્યા. કે દિતિને સંધ્યાના સમયે કામ મનમાં પ્રવેશ કરેલો હતો અને એ કામને ભોગવવા માટે એના પોતાના પતિ કશ્યપ ઋષિને કહ્યું કે આપણે કામને ભોગવીએ. પોતાના પતિએ ના પાડી કે દેવી અત્યારનો સમય ભોગ અને ભોજન માટે નથી, આ સંધ્યાકાળ થયો છે એટલે ભજન કરવું જોઈએ. પોતાના મનની અંદર સંયમ ન રાખી શક્યા. અંતે એમણે સંધ્યાના સમય કામ ભોગવું એટલે એના ઉદરની અંદર બે રાક્ષસો આવ્યા છે. એ હતા જય અને વિજય. ભગવાનના દર્શન કરવા જતા હતા. નાના બાળકના રૂપની અંદર દિગંબર અવસ્થામાં રહેલા સનત કુમારો ભગવાનના દર્શન માટે જતા હતા, પણ એણે ભગવાનના દર્શન માટે ન જવા દીધા. એટલે એને શ્રાપ મળ્યો કે તમે અસુર યોનિના થઈને જન્મશો. એ બધી જ ભગવાનની માયા હતી અને એ માયાને લઈ અને જય અને વિજય 3 જન્મ સુધી આ સંસારમાં રાક્ષસ બનીને આવ્યા. એમાં પેલો જન્મ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા છે. દિત્યના ઉદરમાંથી જન્મા. એમાં પરમાત્માએ હિરણ્યાક્ષને માર્યો છે. હિરણ્યાક્ષ જ્યારે મર્યો, પૃથ્વીને લઈ આવી ભગવાને પ્રસ્થાપિત કરી અને એ પૃથ્વીને પ્રસ્થાપિત કરી પછી બ્રહ્માજીએ સજીવ સૃષ્ટિની રચના કરી. એમાં માનસ પુત્રોએ સંસાર ન ચલાવ્યો એટલે એમના જ ઈચ્છા માત્રથી બ્રહ્માજીએ પોતાની જાંગમાંથી એક સ્ત્રી અને એક પુરુષનું જોડલું ઉત્પન્ન કર્યું. એ જોડલાને કહ્યું હવે તમે જાઓ સંસારને ચલાવો. એટલે એણે દાંપત્ય જીવન ચલાવ્યું. એ મનુ મહારાજ અને શત્રુપા રાણી હતા. મનુ અને શત્રુપાએ દિવ્ય દાંપત્ય જીવનમાં 3 દીકરીઓ થઈ અને 2 દીકરાઓ થયા. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ, આ 3 દીકરીઓ અને એમાં 2 દીકરા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા હતા. એમાં દેવહૂતિના લગ્ન બ્રહ્માજીની ઈચ્છા માત્રથી કરદમ ઋષિ સાથે લગ્ન થયા. ભગવાનની ઈચ્છાથી કરદમ અને દેવહૂતિના લગ્ન થયા. દેવહૂતિએ પોતાના પતિની સેવાની અંદર આખું જીવન ખપાવી દીધું. જ્યારે દેવહૂતિનો હાથ કરદમ ઋષિના હાથમાં સોંપી અને મનુ મહારાજ અને શત્રુપા રાણી નીકળતા હતા ત્યારે એની માતાએ એને એક જ માત્ર ઉપદેશ કર્યો, ઉત્તમ કે યસ બસ મન માહી સપને હુઆન પુરુષ જગનાહી મધ્યમ પર પતિ દેખઈ કેસે ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે ઉત્તમ કે અસ બસ મન માહી. બેટા તારો વિવાહ કરીને અમે જઈએ છીએ, પણ આ સંસારમાં તારો પતિ એ જ તારો પરમેશ્વર છે. તારા પતિ સિવાયના જેટલા પણ આ સંસારના પુરુષ છે એને કેવા ભાવથી જોવા? તો કહે છે કે સ્ત્રીએ પોતાના પતિ સિવાયના જેટલા પુરુષો છે એમાં પોતાની ઉંમર કરતાં મોટો હોય તો બાપ તરીકે જોવો, પોતાની જ ઉંમરનો હોય તો એને ભાઈ તરીકે જોવો અને પોતાથી નાનો હોય તો એને સંતાન તરીકે એટલે કે પુત્ર તરીકે જોવો. બાકી આ સંસારમાં પતિ સિવાય બધા પુરુષો કા ભાઈ છે, કા પિતા છે અને કા એનો દીકરો છે. તો સંસાર ધન્ય થઈ જશે બેટા. આ વાતને લઈ અને દેવહૂતિએ પોતાના પતિ એવા કરદમ ઋષિની એવી સેવા કરી. એક વખતના સમયે વર્ષો વીતી ગયા હતા અને દેવહૂતિએ જ્યારે પોતાના પતિની સેવા કરતા હતા તો એના પતિ કરદમ ઋષિએ રાજી થઈને કીધું
કે માગો મનુપુત્રી, શું તમને આપું, તમારી સેવાથી બહુ રાજી થયો છું. એમણે સંતતિની ઈચ્છા દર્શાવી. ત્યારે કરદમ અને દેવહૂતિના દાંપત્ય જીવનમાં સૌથી પહેલા 9 કન્યાઓ થઈ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. સંસારમાં એમને 9 કન્યાઓ થઈ. 9 કન્યા એટલે અધ્યાત્મ જગતમાં આધ્યાત્મિક અર્થમાં એ નવધા ભક્તિ છે. 9 કન્યાઓ થઈ છે એમને. નવ કન્યાઓ પછી એમને ત્યાં નવધા ભક્તિ જેના ઘરમાં હોય એને ઘરે ભગવાન આવે અને પછી એના દાંપત્ય જીવનમાં એક દીકરા તરીકે ભગવાન સ્વયં નારાયણ કપિલ નારાયણ પ્રગટ થયા છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. થોડો સમય વ્યતીત થયો એટલે કરદમ ઋષિએ જે લગ્ન પહેલા એક શરત કરી હતી દેવહૂતિ સાથે કે મારે ત્યાં સંસારમાં એક દીકરો થશે એટલે હું સંસાર છોડીને ચાલ્યો જઈશ. નવ દીકરીઓને 9 ઋષિઓ સાથે પરણાવે છે અને પોતાના વચન પ્રમાણે પોતે સંસાર છોડીને ભગવાનનું ભજન કરવા નીકળી ગયા. અહીંયા આગળ પોતાના દીકરાને પોતાના ગુરુ બનાવી અને માતા દેવહૂતિ ભગવાન કપિલ નારાયણને પ્રશ્ન કરે. તમ ત્વાગતા હમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ. ભગવાન, આ સંસારમાં વૃક્ષને કાપવા માટે કુહાડો જેમ સમર્થ છે એમ આ સંસાર રૂપી વૃક્ષને કાપવા માટે હે કુહાડા સમાન કપિલ, મારી પ્રાર્થના છે તમને. આ સંસારમાંથી છૂટવું હોય તો શું કરવું પડે? મને માર્ગ બતાવો. ત્યારે કપિલ ભગવાન કહે, યોગ આધ્યાત્મિક પુંસામ. સંસારમાંથી છૂટવું હોય તો અધ્યાત્મ જેવો બીજો કોઈ રસ્તો જ નથી. આધ્યાત્મિકતા એક એવું તત્વ છે કે જે તમને સંસારમાંથી છોડાવી દેશે. આ આધ્યાત્મિકતા કરે શું? તો કહે છે કે અંતરને ઉઘાડે અને આડંબરને ભગાડે, એનું નામ આધ્યાત્મિકતા છે. અંતરને ઉઘાડી નાખે છે આપણા આધ્યાત્મ જગત, અને જે અંદર સમાયેલો આડંબર છે એને ભગાડી દે છે. માં, ભગવાનમય નહીં થાવ ત્યાં સુધી તમને આ સંસાર નહીં છૂટે. સતત તમારે પરમાત્માનું ભજન કરવું પડે ને આમ પણ તમારે કોઈ પણ વસ્તુનું જ્યારે કાંઈ પ્રાપ્તિ કરવી હોય ને ત્યારે તમારે એમાં ઊંડું ઉતરી જવું પડે, એમાં જોડાઈ જવું પડે. તમે જુઓ, સામાન્ય આ જગતના કવિઓ જ્યારે કે કવિતા લખી હોય ને ત્યારે એટલા અંદર ઉતરી ગયા હોય, એકાંતમાં એટલા અંદર ઉતરી જાય ત્યારે એને સારા સારા શબ્દોની અંદરથી સ્ફુરણાઓ થાય, પછી એ કવિતાઓ અને ગીતો લખતા હોય છે. એમ ન લખાઈ જાય, અંદર ઉતરી જવું પડે. જાપાનમાં માયોશિનજી નામનું એક મંદિર છે. એની છત ઉપર દેવી અજગરનું એક ચિત્ર છે અને એ ચિત્રકાર કેનો તાન્યુએ હતા. એણે એવું અદ્ભુત ચિત્ર બનાવ્યું કે એ અજગરને જોયા પછી આપણને થાય કે આ જીવતો અજગર છે. આ જીવતો જ અજગર છે એવું લાગે, એની પૂંછડી હલતી હોય. હમણાં જાણે અજગર આપણા માથા ઉપર પડશે એવો લાગે આપણને. જગતના શ્રેષ્ઠ ચિત્રોમાં જેની ગણતરી થાય છે એવો માયોશિનજી મંદિર, એનું ચિત્ર અજગર. પણ એ તાન્યુએ એના જ ચિત્રકલા ગુરુ એવા ગુરુ ગુડો પાસેથી શીખી હતી આ ચિત્રકલા. એકવાર ગુરુએ કહ્યું કે બેટા તું અજગરનું ચિત્ર બનાવ. તે તાન્યુએ કહ્યું કે ગુરુજી મેં કોઈ દિવસ અજગર જોયો જ નથી, જોયા વગર કેમ બનાવું? ગુરુ એનો હાથ પકડી અને ઝૂંપડીમાં લઈ જાય છે. અહીંયા જો કેટલા અજગર છે. તાન્યુએ કહ્યું ગુરુદેવ મને તમારે તો એકેય નથી દેખાતો, ક્યાંય દેખાતો નથી.
ગુરુ કે એક કામ કર, ધ્યાનમાં બેસ જા, અજગરનું ધ્યાન મેં ધરવા. અને અજગરને ધ્યાનમાં અજગર એટલા બતાવ્યા 3 વર્ષ સુધી આમને એને ભગવાનનું અજગરનું એટલું ધ્યાન કર્યું. અને પછી હાથમાં પીછી લઈ અને એને અજગર બનાવ્યો. એ અજગર એવો બનાવ્યો કે આજે જગતના ખ્યાતનામ જે ચિત્રો છે એમાંનું એક ચિત્ર એટલે માયોશીનજીનું એ મંદિરનું એ અજગરનું ચિત્ર. કેમ તો કહે છે કે ધ્યાન ધર્યું ને એ ચિત્ર પછી એમાં ધ્યાનમાં એટલા બધા અજગરો દેખાયા. એ અજગરોને જ્યારે એ પોતે અંદરથી આત્મસાદ કરી શક્યો પછી અજગરને દોરી શક્યો છે. એમ આ સંસારમાં પરમાત્માને મેળવવા હોય તો તમારે એમાં એકાકાર થયા વગર તમને પરિણામ મળતું નથી. કથામાં આવો પણ કથામાં તમે એકાકારમાં કથામાં જોડાઈ ન જાઓ ત્યાં સુધી તમને કથા આનંદ ના આપી શકે. પ્રભુમાં તમારે જોડાઈ જવું પડે, એમાં ન ચાલે. અંતરને ઉઘાડે અને આડંબરને ભગાડે એ અધ્યાત્મ જગત છે. માં, તમારે જો મુક્તિ મેળવવી હોય તો સંતોનો સંગ કરો. માં, સતત સંતોના તમે સંગમાં રહ્યો તો તમને મુક્તિ મળી જાય. કેમ કે સંતો આપણને સતત ભગવાનમાં જોડી રાખે છે, પ્રભુમય રાખે છે. અને સંત એને જ કહેવાય જે તમને સતત ભગવાનની વાતો કરે. આશ્રમમાં જાઓ અને સંત જો તમને ભગવાન સંબંધી 2 વાતો ન કરે તો એ આશ્રમમાં જવાથી કાંઈ ફેર નહીં પડે. જે આશ્રમમાં જવાથી આપણને સંત ભગવાન પ્રત્યેની લાગણીઓ પ્રગટ કરાવે એને આશ્રમ કહેવાય, એને સંત કહેવાય. લોક વ્યવહારની વાતો ન થાય. જે આશ્રમમાં ગયા પછી આપણને બીજું કંઈ ગમે નહીં, કેવલ પરમાત્માનું ભજન થતું હોય. એક આશ્રમમાં બોર્ડ માર્યું હતું. જો કે આમ તો આશ્રમનો નિયમ છે કે આશ્રમમાં જઈ અને પછી મૌન રહેવાનું હોય. એક આશ્રમમાં બોર્ડ માર્યું હતું, નવી વાત કરો. નવી વાત કરો. એટલે એમાં ઘણા બધા શિષ્યો સંતો પાસે બેઠા હતા. એમાં બાપજીના આશ્રમમાં લખેલું નવી વાત કરો. તે એક માણસે કીધું કે બાપજી, હમણાં આપણા ગામમાં એક ઉત્સવ છે. મહાત્માજી કીધું પહેલી વાર ક્યાં થાય? એ તો જૂની વાત થઈ ગઈ, નવું કંઈક કયો. તો બીજાએ કીધું કે હાલને હું કંઈક નવું કહું. તો કહે છે બાપજી, હું જાત્રામાં જવાનો છું. એ જૂનું છે, કેટલાય જાત્રામાં ગયા છે, બીજું કંઈક કયો. આ દુનિયામાં જેટલું પણ થઈ રહ્યું છે ને બધું જૂનું છે, એટલે મૌન રહેવા મજા છે વાલા ભક્તો. મૌન થઈ જાય. શાંતિ પમાડે એને સંત કહીએ, દાસના દાસ થઈને રહીએ. જે શાંતિ પમાડે એને સંત કહીએ. આજે સંતોનો સંગ કરજો માં. સંત કોને કહેવાય? તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદ સર્વદેહિનાં અજાત શત્રવ શાંતાઃ સાધવ સાધુભૂષણાઃ. સાધવ સાધુભૂષણ. માં, સાધુનું સૌથી મોટો કોઈ જો ગુણ હોય તો એ છે આ દુનિયામાં મારો કોઈ દુશ્મન નહીં અને હું કોઈનો દુશ્મન નહીં. કોઈના પણ પ્રત્યે વેરભાવ ન જાગે. એ ભાવ છે, એને સાધુ કહેવાય. જેની આંખમાં કરુણા ભરી છે. અને આ સંસારમાં જેની આંખમાં કરુણા નથી એની કિંમત ફૂટી કોડી.
કરુણા અને દયામાં બહુ તફાવત છે. નથી કહેતા અલા ભાઈને દયા બહુ આવે હો. પણ સાધુમાં કરુણા હોય ને સંસારના જીવાત્માને દયા હોય. હવે તમને થશે કે દયામાં ને કરુણામાં તફાવત શું? તો કહ્યું છે દયા એને કહેવાય તમારી પાસે ધન છે અને એ ધન દ્વારા તમારો ભાઈ અથવા તમારો સગો સંબંધી કોઈ દુખી છે એને મદદ કરવાની ઈચ્છા થાય, એને દયા કહેવાય. તમે જેને ઓળખો છો એને મદદ કરવાની ઈચ્છા જાગે તો સમજવું કે મારામાં દયા પ્રગટ થઈ છે. પણ તમે જેને ઓળખતા જ નથી એને મદદ કરવાની ઈચ્છા થાય તો સમજવું મારામાં કરુણા પ્રગટ થઈ છે. સાધુમાં કરુણા ભરી હોય છે, કારણ કે એ ઓળખે એને પણ મદદ કરે અને ન ઓળખે એને પણ મદદ કરતા હોય છે. આપણે અહીંયા ગાયોમાં અન્નક્ષેત્રમાં જે દાન દઈએ છીએ ને, જે સમય તમે અન્નક્ષેત્ર માટે દાન આપ્યું ને એ સમય તમે સાધુ છો એટલી ઘડી માટે. કેમ કે એ અનાજ કોણ ખાવાનું એની તમને ખબર નથી, તમે ઓળખતા નથી, એના માટે તમે દાન પુણ્ય કર્યું છે એટલે તમે સાધુ છો. મેં ઘણી વખત કહ્યું છે કે તથાસ્તુ વિદ્યાપીઠના જેટલા દાતાઓ છે ને એ બધા જ દાતાઓ હંમેશના માટે સાધુ છે મારી નજરમાં. કેમ કે ત્યાં જે છોકરાઓને દત્તક લઈ રહ્યા છે અત્યારે, ક્યાં છોકરાને કોનો છોકરો છે, ક્યાં ગામનો છે, કઈ જ્ઞાતિનો છે, કાંઈ એને ખબર